કે ધર્મરાજાની પાસે જાય તો આપણને સાચી વાત મળે। હવે ધર્મરાજાની પાસે જઈ અને બધાએ જેવું પૂછ્યું, ધર્મરાજાને કીધું કે અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત, અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત। એટલે કીધું કે હા, અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત। તો કે હવે બેમાંથી કોણ, ઈ કયો, નર કે કુંજર? કારણ કે હાથી હતો અસ્વસ્થામાં અને દ્રોણના દીકરા અસ્વસ્થામાં હતા। આ તો ભગવાન શ્રી કૃષ્ણએ ઊભું કરેલું હતું એટલે એને લીલા પુરુષોત્તમ કીધો છે। ભગવાન રામચંદ્રજીની લીલા પુરુષોત્તમ નથી કીધા, એ પૂર્ણ પુરુષોત્તમ છે સાહેબ। કારણ કે પૂર્ણનો આંક હમણાં આપે કીધો, એ પૂર્ણનો આંક છે અને પૂર્ણ પુરુષોત્તમ છે। અને આ લીલા પુરુષોત્તમ ગમે એ કરી શકે। બધી બાજુની બારીઓ એને ખુલ્લી રાખી હતી એટલે એને આ જે દેકારો કરાવી નાખ્યો, દ્રોણના હાથમાંથી હથિયાર મુકાવવા માટે થઈ અને આ આખો ખેલ ઉભો કર્યો હતો। પણ એને કીધું કે નર કે કુંજર બેમાંથી ચોખવટ કરો। એ વખતે ખાલી આંગળી ઊંચી કરી અને યુધિષ્ઠિર મહારાજે એટલું કીધું કે ન રોવા, કુંજ રોવા, નર પણ હોઈ શકે અને હાથી પણ હોઈ શકે। આટલું બોલ્યા અને એ વખતે જે જમીનથી હવા ગજ રથ ધર્મનો ઊંચો રહેતો તો ની ફડાક દઈને હેઠો આવતો રહ્યો હતો। આ હરિરસ કે છે આળસ વાય અજાણવા, દિલ ખૂટલ શું દૂર, બાકી સાહેબ સાચા સાધકા હે હાજરા હજુર। આ જ વાત અમારે ઇસ્લામમાં અજાજીલ ફરિશ્તા માટે કહેવાય છે કે જેને આજ શૈતાન કહીને બોલાવવામાં આવે છે। અજાજીલ ફરિશ્તાને યાહૂદી કહેવામાં આવ્યું હતું કે આ લાનતનો તોક છે અને આવતીકાલે સવારે હું એક હુકમ કરવાનો છું। આ આદમનું બૂત તૈયાર કર્યું છે અને એ બૂતને સજદો કરવાનો છે દરેકે। હું જ્યારે હુકમ કરું ત્યારે એને સજદો કરવાનો, જે કોઈ સજદો કરવાની ના પાડશે ને એને આ લાનતનો તોક પહેરાવી દેવામાં આવશે। બુત આદમનું પૂતળું તૈયાર થઈ ગયું પછી રૂહને હુકમ થયો કે આમાં જાઓ। રૂહ અંદર ગઈ। હવે રૂહ જેવી અંદર ગઈ ને તરત બહાર નીકળી ગઈ। બહાર નીકળી અને બાર ગાય ખુદાવંદીમાં દુઆ કરી, હે પરવરદિગાર મને અંદર અંધારું લાગે છે કે તો શું થાય એના માટે? તો કે કાંઈક જરિયો બનાવી દે અને એના કપાળ ઉપર નૂરે મોહમ્મદી, જેને રકાર અને મકાર કહેવામાં આવે છે સાહેબ, આ રકાર અને મકારને બેહારી દેવામાં આવ્યું, નૂરે મોહમ્મદીને મૂકવામાં આવ્યું। આપણા મહાત્મા તુલસીદાસજી આ વાત કરે છે, રામ નામ મણિદીપ ધરું, દેહ દેવડી દ્વાર, તુલસી બહાર ભીતરા, આઠો પોર ઉજિયાર। રામ નામનો મણિદીપ જે અહીંયા મૂકેલો છે, આજ રકાર અને મકાર, આ મોહમ્મદનું નૂર એને આદમની પેશાની ઉપર જ્યારે મૂકી દેવામાં આવ્યું અને પછી અંદરથી અવાજ આવ્યો, શુકર અલ્હમ્દુલિલ્લાહ, હે માલિક તારા લાખ લાખ અમારા ઉપર ઉપકાર છે। જે પરમેશ્વરનો ઉપકાર અદા કરતો હોય છે ને, પરમેશ્વર એના ઉપર રાજી રહેતો હોય છે સાહેબ। બસ આમાં બીજું કાંઈ કહેતા કાંઈ નથી। અને ઈ નીકળી ગયા પછી, નૂર નીકળી ગયા પછી માટીની કોઈ કિંમત નથી। જો નૂરની કિંમત ન હોત, સજદો